કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન સમારોહમાં ખાસ હાજરી આપશે. આવતીકાલે મહાત્મા મંદિરમાં સમાપન સમારોહ યોજાવાનો છે, જેમાં તેઓ ઉપસ્થિત રહેશે. અમિત શાહ વિદ્યા સમીક્ષા કેન્દ્રના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે. સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોન લાઈન પર. મેહુલ, અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવવાના છે. જાણકારી મળી રહી છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. અન્ય કયા કાર્યક્રમો તેમના સામે આવી રહ્યા છે? વાત કરવામાં આવે તો તેમના જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, એક દિવસનો ગુજરાતનો આ ટૂંકો પ્રવાસ રહેશે. આવતીકાલે જે 3 દિવસનો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે તેનો અંત આવી રહ્યો છે અને આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. બપોરે આ કાર્યક્રમ જે છે તે યોજાનાર છે અને આ સમાપન સમારોહમાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો જે છે તે ઉપસ્થિત રહેશે. 3 દિવસનો આ કાર્યક્રમ હતો. ત્યારબાદ તેઓ બપોર બાદ જે છે તે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર ઉપસ્થિત રહેશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરની અંદર જેની મુલાકાત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લીધી હતી. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત તેઓ લેશે અને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ જે થઈ રહેલી કામગીરી સંદર્ભે તેઓ નિરીક્ષણ છે તે કરવાના છે. ત્યારબાદનો તેમનો જે સમય છે તેઓ તેમના નિવાસસ્થાને રહેશે અને ત્યારબાદ મોડી રાત્રે તેઓ છે દિલ્હી જવા રવાના છે. એટલે તેમનો એક દિવસનો આ કાર્યક્રમ છે, સમાપન સમારોહ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર. જી, જરૂર. ધન્યવાદ મેહુલ.